નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા અગત્યના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના સમાચાર। આજના 12 મોટા સમાચાર જાણીએ। ચાલો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી બધી માહિતી મળી રહે। પ્રથમ સમાચાર, 5 મોટા ડેમ ઓવરફ્લો ઉપરાંતના સમાચાર। ભૂપેન્દ્ર મોટો નિર્ણય ઉપરાંતના સમાચાર। મફત સાયકલ સહાય ઉપરાંતના સમાચાર। આયુષ્યમાન કાર્ડ 10 લાખ રૂપિયા ઉપરાંતના સમાચાર। BSNL 1 લાખનું ઇનામ ઉપરાંતના સમાચાર। 31 જુલાઈ કે 31 ઓગસ્ટ, જાણો ઈટરી ફાઇલિંગની તારીખ ઉપરાંતના સમાચાર। નવી યોજના માટે 50 કરોડની જોગવાઈ ઉપરાંતના સમાચાર। 500 રૂપિયાનું રોકાણ અને 4,12,321 ખાતામાં ઉપરાંતના સમાચાર। ખેડૂતો માટે નવી યોજના ચાલુ થઈ ગઈ ઉપરાંતના સમાચાર। PM વિશ્વકર્મા લોન 2024 ઉપરાંતના સમાચાર। નિક્ષય પોષણ સહાય યોજના ઉપરાંતના સમાચાર। સોલાર તાર ફેન્સિંગ યોજના, આ બધા સમાચાર વિગતવાર જાણીએ। ચાલો મિત્રો, પ્રથમ સમાચાર, 5 મોટા ડેમ ઓવરફ્લો। જૂનાગઢના વિસાવદરનો સૌથી મોટો ધ્રાફટ ડેમ થયો ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતાં 2 દરવાજા 1.5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। ડેમના દરવાજા ખોલતા ઘેડ પંથકમાં પરિસ્થિતિ વણશે તેવી સંભાવના છે। સોનગઢનો ડોસવાડા ડેમ છલકાયો છે। સુરત માંડવીનો લાખી ડેમ થયો ઓવરફ્લો। ઉપલેટાન ગધેથર પાસે આવેલ વેણુ 2 ડેમમાં નવા નીરની આવક થઈ છે। જૂનાગઢ જિલ્લાનો સૌથી મોટો ઓઝત 2 ડેમ ઓવરફ્લો થયો છે ઉપરાંતના સમાચાર। ભૂપેન્દ્ર મોટો નિર્ણય CM ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કર્યો છે। આ યોજના હેઠળ 15,000 શ્રમિકો માટે હંગામી આવાસની યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું છે। આ યોજના હેઠળ પ્રતિદિન પ્રતિ વ્યક્તિ 5 રૂપિયામાં બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારને આશ્રય આપવામાં આવશે। આ યોજના થકી 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય સ્થાનમાં રહેવાનો લાભ આપવાનો સરકારનો લક્ષ્યાંક છે, જેમાં 6 વર્ષથી નાની ઉંમરના બાળકોને વિના મૂલ્યે આવાસ ફાળવવામાં આવશે। 3 મોટા શહેરોમાં 15,000 હંગામી આવાસ બનાવવામાં આવશે ઉપરાંતના સમાચાર। મફત સાયકલ સહાય, ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના 2024ની જાહેરાત કરી છે। આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે। જ્યારે યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ 9ની 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી, મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે ઉપરાંતના સમાચાર। આયુષ્યમાન કાર્ડ 10 લાખ રૂપિયા। અત્યાર સુધી આયુષ્માન કાર્ડ નીકળતા હતા એમાં 5 લાખ વીમાની માહિતી હતી, પરંતુ હવે 10 લાખ સ્વાસ્થ્ય વીમો મળશે તેવા આઈસસ નીકળવાનું શરૂ થઈ ગયું છે। તો આજે જ નવું કાર્ડ બનાવો। જન આરોગ્ય મંત્રી આયુષ્માન ભારત PMJAY આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનસ્વાસ્થ્ય યોજના। આવકનો દાખલો, રેશન કાર્ડ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર ડોક્યુમેન્ટ જોશે ઉપરાંતના સમાચાર। BSNL 1 લાખનું ઇનામ। સરકારી ટેલિકોમ કંપની BSNL તેના ગ્રાહકોને ખુશ કરવા અને તેમની સાથે જોડી રાખવા માટે યુઝર્સને મોટી ભેટ સોગાદો આપી રહી છે, જેમાં BSNL સિલેક્ટેડ સ્પેશિયલ ટેરિફ વાઉચર STV ની સાથે 1 લાખ રૂપિયાનું ઇનામ આપી રહી છે। BSNL પ્રીપેડ મોબાઈલ ગ્રાહક આ માટે STVથી રિચાર્જ કરી શકે છે। BSNL એ જણાવ્યું હતું કે તેઓ ગ્રાહકોને દર મહિને 1 લાખ રૂપિયાનું ઇનામ આપશે ઉપરાંતના સમાચાર। 31 જુલાઈ કે 31 ઓગસ્ટ, જાણો ઈટરી ફાઇલિંગની તારીખ। આવકવેરા વિભાગે એક ફેક ન્યૂઝને લઈને ચેતવણી જાહેર કરી છે। તે ગુજરાતના એક પ્રખ્યાત દૈનિક અખબારમાં પ્રકાશિત થયું હતું। વિભાગે કહ્યું કે સોશિયલ મીડિયા પર એક ન્યૂઝ ક્લિપ ફરતી થઈ રહી છે। એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈટરી ફાઇલિંગની છેલ્લી તારીખ વધારીને 31 ઓગસ્ટ 2024 કરવામાં આવી છે। એજન્સીએ સ્પષ્ટતા કરી છે કે આ સમાચાર ખોટા છે। નાણાકીય વર્ષ 2023થી 24 માટે ઈટર ફાઇલ કરવાની છેલ્લી તારીખ માત્ર 31 જુલાઈ 2024 છે। આવકવેરા વિભાગે કરદાતાઓને આ ફેક ન્યૂઝ અને ટેક્સ રિફંડના નામે થઈ રહેલા નવા કૌભાંડોથી બચવા ચેતવણી આપી છે। વિભાગે કહ્યું કે કેટલાક સ્કેમર્સ ટેક્સ રિફંડના નામે SMS અને ઈમેલ મોકલીને લોકોના બેંક ખાતા ખાલી કરી રહ્યા છે। વિભાગે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે। કૃપા કરીને સત્તાવાર ચેનલો દ્વારા ટેક્સ રિફંડ સંબંધિત કોઈપણ સંદેશ અથવા ઈમેલ ચકાસો।
આ બધું હોવા છતાં આવકવેરા વિભાગે ઈટર ફાઇલિંગમાં ભારે વધારો નોંધાવ્યો છે. 22 જુલાઈ 2024 સુધી 4 કરોડ ઈટર ફાઇલ કરવામાં આવ્યા છે, જે ગયા વર્ષ કરતાં 8% વધુ છે. આ વર્ષે 7 જુલાઈ અને 16 જુલાઈના રોજ 2 કરોડ અને 3 કરોડનો આંકડો વટાવી ગયો હતો. ગયા વર્ષે 4 કરોડનો આંકડો 24 જુલાઈએ પાર થયો હતો. જો કે, ઘણા કરદાતાઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ટેકનિકલ ખામીઓને કારણે ટેક્સ ભરવામાં વિવિધ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ઘણા કરદાતાઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ આવકવેરા પોર્ટલ પર ઘણી તકનીકી સમસ્યાઓની ફરિયાદ કરી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે સમયમર્યાદા લંબાવવામાં આવે. ICAI, કર્ણાટક સ્ટેટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન (KSCAA) અને ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ જેવી સંસ્થાઓએ અનેક મુદ્દાઓને ટાંકીને 31 ઓગસ્ટ 2024 સુધી સમયમર્યાદા વધારવાની માંગ કરી છે. આમાં શામેલ છે ઉપરાંતના સમાચાર. નવી યોજના માટે 50 કરોડની જોગવાઈ. રાજ્ય સરકારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનો સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા અંગેની નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાત સરકારનો મોટો નિર્ણય. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે યોજના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં બાગાયતી પાકો માટે કોલ્ડ સ્ટોરેજ વધારવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ 5,000 મેટ્રિક ટનથી મોટા અને 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમદીઠ ખર્ચના મહત્તમ 50% સહાય, મહત્તમ રૂ. 379 લાખ સુધીની સહાય આપવામાં આવશે. ઉપરાંતના સમાચાર. 500 રૂપિયાનું રોકાણ અને 4,12,321 ખાતામાં. જો તમારે પૈસા કમાવવા હોય તો રોકાણ જરૂરી છે. જો તમને લાગે છે કે રોકાણ માત્ર મોટી માત્રામાં જ કરવું જોઈએ અને તેથી જ તમે હજુ સુધી રોકાણ કરવાનું શરૂ કર્યું નથી, તો આ ધારણા ખોટી છે. તમે તમારી આવક અનુસાર જે પણ રોકાણ શરૂ કરી શકો છો તે કરો, કારણ કે માત્ર રોકાણ જ તમારા પૈસા વધારી શકે છે. જો તમે પૈસા બચાવો છો અને તેને સુરક્ષિત રીતે રાખો છો, તો તે અમુક સંજોગોમાં અથવા અન્ય સંજોગોમાં ખર્ચવામાં આવશે. ભારતીય પોસ્ટ ઓફિસમાં આવી ઘણી યોજનાઓ છે જેમાં તમે 500 રૂપિયાથી ઓછા રોકાણ શરૂ કરી શકો છો અને સારો લાભ મેળવી શકો છો. થોડી રકમથી શરૂઆત કરો, પછી જેમ જેમ તમારી આવક વધે તેમ રોકાણ વધારતા રહો. પૈસા કમાવવાની આ રીત છે. ચાલો જાણીએ પોસ્ટ ઓફિસની કેટલીક એવી સ્કીમ્સ જેમાં તમે રૂ. 500ની ઓછી રકમથી રોકાણ શરૂ કરી શકો છો. ઉપરાંતના સમાચાર. ખેડૂતો માટે નવી યોજના ચાલુ થઈ ગઈ. આઈ ખેડૂત પોર્ટલ 2024થી 25. ખેડૂતો માટે નવી યોજના ચાલુ થઈ ગઈ. 50% સબસિડી મળશે. અરજી કરવા અહીં ક્લિક કરો. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ઘણી સબસિડી અને યોજના અમલમાં મૂકી છે. ખેડૂતોને ખેતીમાં જરૂરી બિયારણ લેવા અને ટ્રેક્ટર, ખેતીના સાધન લેવા માટે ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ 2024 પર ઓનલાઈન અરજી કરી શકાશે. આઈ ખેડૂત એક પોર્ટલ મુકાયું, જાણી લો અરજી કઈ રીતે કરવી. ઉપરાંતના સમાચાર. PM વિશ્વકર્મા લોન 2024. હાલમાં આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા PM વિશ્વકર્મા લોનની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત દેશના પરંપરાગત કામના કારીગરોને તેઓના વ્યવસાયને આગળ વધારવા માટે સરકાર દ્વારા લોન આપવામાં આવે છે. થી આવા કારીગરો તેમના વ્યવસાયનો વિકાસ કરી શકે છે. PM વિશ્વકર્મા લોનમાં કેટલી લોન આપવામાં આવે છે અને વ્યાજ કેટલું હોય છે, કોને આપવામાં આવે છે, કઈ જગ્યાએ અરજી કરવાની હોય છે, જેવી તમામ માહિતી આજે આપણે જાણીશું. ઉપરાંતના સમાચાર. નિક્ષય પોષણ સહાય યોજના. આરોગ્ય યોજના. આરોગ્યની બધી યોજનાઓની માહિતી. ગુજરાત સરકારની આરોગ્યની તમામ યોજનાઓમાં કાર્ડ યોજના, તમામ રોગોમાં મળતી સહાય, સગર્ભા સ્ત્રીઓની યોજનાઓ અને તેમની તમામ માહિતી અહીંયા ઉપલબ્ધ છે. મફત તબીબી સહાય યોજના 2024. ગુજરાત TB સહાય યોજના 2024. જૂન 15, 2024 બાય સરકારી યોજના ગુજ TB સહાય યોજના 2023. યોજના ફોર્મ ડાઉનલોડ, ડોક્યુમેન્ટ્સ, સહાય, પાત્રતા અને અરજી ક્યાં કરવાની હોય છે. ગુજરાત TB સહાય યોજના 2023. ઓલ ડિટેલ્સ ઇન ગુજરાતી. TB 6000 સહાય. ઉપરાંતના સમાચાર. સોલાર તાર ફેન્સિંગ યોજના. વાડીની ફરતે તાર ફેન્સિંગ કરવા માટેની સહાય યોજના. ગુજરાત સોલર ફેન્સિંગ યોજના 2022. સોલર ફેન્સિંગ સબસિડી ઇન ગુજરાત. આઈ ખેડૂત પોર્ટલ યોજના.
યોજના અને ઝટકા મશીન માટે 15,000 રૂપિયાની સહાય. ટા ફેન્સિંગ યોજના ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ. તમામ યોજનાઓ, અરજી પ્રક્રિયા, અરજીનું સ્ટેટસ યોજના, આઈ ખેડૂત પોર્ટલ 2024 યોજનાઓ, અરજી પ્રિન્ટ અને આઈ ખેડૂત પોર્ટલ વિશેની અન્ય તમામ માહિતી.